જગદીશ પંચાલ એ પંચાલ સુથાર સમાજમાંથી આવે છે અને જેની સંખ્યા એ ગુજરાતમાં ખૂબ ઓછી હશે, પરંતુ જે મુખ્ય જે કોળી ઠાકોર આગેવાનો છે તેમને સ્થાન અપાશે. આપણી સાથે વાત કરવા ભારતીય જનતા પાર્ટીના આગેવાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મુકરિયા આપણી સાથે જોડાયા છે. રામભાઈ, નવા પ્રદેશ પ્રમુખ તરીકેની જગદીશ વિશ્વકર્માની નિમણૂક, CR પાટીલનો ખૂબ લાંબો અને સારો કાર્યકાળ અને ત્યારબાદ નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા, કેવી રીતે જોવો છો? જગદીશ વિશ્વકર્મા સાહેબ છે એ ખૂબ પીઠ અને આગેવાન તરીકે ભાજપના સિનિયર કાર્યકર્તા હતા. ભાજપમાં વર્ષોથી કામ કરે છે. સંગઠનનો એમનો બહોળો અનુભવ છે અને બધાને બેલેન્સ કરીને કામ કરી શકે એવું સક્ષમ વ્યક્તિત્વ છે અને યુવાનોમાં પણ ભાજપના કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે અને બધા જ લોકો એમને સમર્થન આપી અને ભાજપને આગળ ભવિષ્યમાં આવનાર બધી ચૂંટણીઓમાં વિજય અપાવશે એવી મને શ્રદ્ધા છે. રામભાઈ, CR પાટીલનો કાર્યકાળ કે જેમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ચારે બાજુ વિજય પરચમ લહેરાવ્યો, ચાહે મહાનગરો હોય, જિલ્લા પંચાયતો હોય કે પછી વિધાનસભા કે પછી લોકસભા હોય, અને જગદીશ વિશ્વકર્માને આ તો બરકરાર રાખવાનું જ છે. એ સિવાય પણ ભાજપને પરિણામો આપવાનો એક અઘરો ટાસ્ક એમના સિર પર છે, કારણ કે CR પાટીલનો જે તમે વર્કિંગ સ્ટાઇલ અને કાર્યકર્તાઓને સંભાળવાની જે સ્ટાઇલ જોઈ છે, અને ત્યારબાદ હવે નવા પ્રદેશ પ્રમુખ, આ નવા પ્રદેશ પ્રમુખ સક્ષમ છે ખૂબ અને એમની પાસે લાખો કાર્યકર્તાઓની મૂડી છે અને ઉપર અમિતભાઈ માનની અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન બંને ગુજરાતના છે. ગુજરાતમાં એ સાથે ઘણી વખત કામ કર્યું છે ઘણા વર્ષો સુધી જગદીશભાઈએ, એટલે એમાં એમનો ઉત્સાહ પણ વધશે, કાર્યકરોમાં પણ આનંદ ફેલાઈ ગયો છે અને બધા જ લોકો સાથે મળીને ખૂબ જ જે એચિવમેન્ટ છે પૂર્ણ કરવામાં તન મન ધનથી સહકાર આપશે. રામભાઈ, કોઈ મુસીબત, કોઈ મુશ્કેલીઓ જોવ છો ભાજપ માટે, કારણ કે ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે? કોઈ મુશ્કેલી નથી, કોઈ પ્રશ્ન નથી. ભાજપમાં જે અત્યારે દેશમાં અને ગુજરાતમાં કામ થઈ રહ્યું છે ન ભૂતો ન ભવિષ્ય હતી. 11 વર્ષમાં નરેન્દ્રભાઈની જે કામગીરી કેન્દ્રમાં અને અહીંયા જે ગુજરાતમાં અમારા માજી મિનિસ્ટર, માજી મુખ્યમંત્રીઓ અને ચાલુ અમારા યશસ્વી જે છે આપણા મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ, એની કામગીરી સરાહનીય છે. એટલે કોઈ પડકાર નથી, માત્ર સંગઠન આગળ વધારે અને વધુ સીટો હાંસલ કરવા માટેના જે પ્રયત્ન કરવા, રેકોર્ડ તોડવાનો, એ જ અમારો મોટો પડકાર ગણાય. બાકી અમે બધું કામ એટલું બધું સારું થયું છે કે એની કોઈ સીમા નથી. રામભાઈ, માનો છો કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ પણ આવશે, કારણ કે જગદીશભાઈ પોતે પણ મંત્રી છે અને પ્રદેશ પ્રમુખ તરીકેનો જે પદભાર હોય એમાં ખૂબ કામગીરી હોય, તો એવામાં મંત્રી તરીકેની કામગીરી એમના માટે શક્ય નહીં બને, તો માનો છો કે વિસ્તરણ પણ આવે ટૂંક સમયમાં? હવે એ વાત છે ને એ કેન્દ્રીય નેતૃત્વના હાથમાં છે, એ વિચારતા હશે. અમારો વિચાર પૂરો થાય ત્યાંથી એમનો વિચાર ચાલુ થતો હોય છે. એને કંઈ પણ કહેવા માટે હું બહુ નાનો ગણાવ, એટલી મારી દીર્ઘ દ્રષ્ટિ એ લોકો જેટલી ન હોય, એટલે એમાં હું કોઈ કોમેન્ટ નહીં કરું. પણ એ કોઈ પણ શક્યતા રહે, કોઈ પણ ફેરફારો થઈ શકે, તો હવે અમારા નેતૃત્વને નક્કી કરવાનું હોય. બિલકુલ રામભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. થેન્ક યુ, આભાર. તો નેતાઓ અને આગેવાનો જગદીશ વિશ્વકર્માની જે કાર્યશૈલી છે એ કાર્યશૈલીને આવકારી રહ્યા છે, કારણ કે જગદીશ વિશ્વકર્મા કે જે સંગઠનથી અહીંયા સુધી પહોંચ્યા છે અને એમનું જે વર્કિંગ સ્ટાઇલ છે એ કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક લાગી રહી છે કે એ વર્કિંગ સ્ટાઇલથી ભાજપ એ આગામી સમયમાં ખૂબ સારી પ્રગતિ કરશે, ખૂબ આગળ વધશે અને બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એ જગદીશ વિશ્વકર્મા એ નિશ્ચિત છે. મુખ્યમંત્રી બાદ હવે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદથી આવ્યા છે.